ભાઈ બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ભાઈ મારું નામ છે સ્મિત અજોડિયા અને આજે હું આવી ચૂક્યો છું મારી વાડી. જોઈ શકો છો ભાઈ અત્યારે મારી વાડી જ છે, અમારી જ વાડી છે. અહીંથી આ મારે બીજાનું છે અને ઓલી બાજુથી સામે ઓલે જે બીજું ખેતર દેખાય ત્યાંથી બધું અમારું છે. અને સામે મારા મમ્મી પપ્પા મારા બેનને બધા ચાલ્યા જાય છે. એટલે ભાઈ આજે તો વાડી આવ્યા છે, ફૂલ એકદમ જલસા કરવાના છે. અને વાડી અમે લોકોએ વાવી છે, માંડવી વાવી છે અમે વાડીએ. અને જો ભાઈ સામે અમારું કૂતરું જઈ એક જ સેકન્ડ, આમાં કેમેરામાં નથી દેખાતું, જો કદાચ દેખાણું તો એટલે સામે કૂતરું અમારું જ છે, પાલતું છે. એટલે ભાઈ તો વાડી આવ્યા માંડવીના હજુ વીકી નહીં હોય ને કરતો લીલી માંડવી ખાત. અને આજે ભાઈ એક શોર્ટ વિડીયો પણ ઉતારવો છે. એટલે ભાઈ ફૂલ મજા જ મજા છે. ભાઈ વાડી આ છે વાડીને જલસા. કેડીમાંથી ચાલ્યા જાય છે. સામે અમે ભાગ્યા દેવા માટે ભાગ્યા આવે તેને રહેવા માટે અમે કોયડી પણ રાખી છે. જોકે તેમાં તે લોકો રહેતા નથી, પણ બીજો જે સામાન હોય તે રાખે છે તેમાં. જોઈ લો ભાઈ, આ બીજાનું ખેતર છે, પહેલાં અમારું જ હતું પણ અમે વેચી નાખ્યું. અહીંયા કૂવો પણ છે, અહીંયા બતાવો તો તમે કૂવો બંધ રાખીને તો કૂવો પણ છે ને કરતો આવતો બંધ હતો. ભાઈ હું જો તમને આખા ખેતરનો આખો સીન બતાવું. અહીંયા માંડવી વાવી છે એટલે મારે ચાલવામાં પણ ધ્યાન રાખવું જોશે. જો કદાચ છોડવામાંથી પગ વયો ગયો અને જો છોડવું ભાંગી ગયું તો પછી અમારું જ નુકસાન થશે. જો કે એક છોડવામાં કાંઈ ના થાય, એટલે એ જે છે કહેવાય તે. અને આજે પારીઓ રાખી છે બેલાની, એટલે અહીંથી અહીંયા સુધી ન મારું અને આ મેં આગલું વેચી નાખ્યું. એટલે આ છે જોઈ લો ભાઈ, 20 વીઘા ખેતર છે, 20 વીઘા આ બાજુ અને 10 વીઘા ઓલી બાજુ, એટલે ટોટલ 30 વીઘા છે. અને સામે અહીંથી આમ વચમાં થોડુંક આવે છે ડુંગર ટેકરા જેવું નાનકડું કામ છું, પણ એની જે હોય તે આપણે તો મતલબ ખાલી ખેતરમાં રખડવાથી છે. બાકી કેટલા વીઘા હોય આપણે કંઈ લાગે વળગે નહીં. તો ભાઈ વાડી આવવાની એક અલગ જ મજા જ અલગ છે ભાઈ. વાડી આવી એટલે કમ મજા જ આવી જાય. અને અહીંથી આમ સીધા હાઈલા જાય આગળ રોડ આવી જાય. રોડથી લાલપુર જવાનો રસ્તો પણ છે. એટલે હજી તો ઘરે જ આવું છે ગામડે, લાલપુરમાં તો ઘડીક નથી જવું. અને ભાઈ વરતા મજા આવશે તમને, જોજો તમે વિડીયો છેલ્લા સુધી જોજો, બહુ મજા આવશે વરતા. સામે જોઈ શકો છો ભાઈ કલા પવન ચક્કા પણ છે, શું કહેવાય તેને જેવું એવું જો ટેકરાનું જમવું ત્યાં અહીંયા છે. બસ પછી હજુ જમ નથી કરો મોબાઈલમાં, પછી કેમેરા ક્વોલિટી બગડી જાય છે. હા હું તો એકલો અહીંયા આવેલા આવ્યો, આમાં મમ્મી ને પપ્પા ની બધામાં ઊભા રહી ગયા. આમાં કેમેરામાં દેખાતા નથી તો બધા સેટો આવેલો અને થોડા કોઈ ગયા. મમ્મી પપ્પામાં જાઉં ત્યાં તમને પાછું મળું. હું અત્યારે વાડીના આ બાજુના ખૂણામાં આવી ગયો છું. અહીંયા પણ લગભગ માંડવી જેવી છે, બસ જો બીજું કંઈ વાવ્યું હોય તો મને કંઈ ખબર નથી. અને સામે અમારા ડીસી છે, એટલે આ બાજુ તો ના જવાય અને વળી પપ્પા ખીજા. સામે એક છે, સામે એક દાર એક સામે છે, એક ઓલી બાજુ દાર છે, પણ તમને બતાવતા ભૂલી ગયો. પણ એક ઓલી બાજુ દાર છે, એક દાર આ બાજુ છે, એટલે ટોટલ 3 દાર છે. અને સામે ઠેક ત્યાં સુધી જમીન છે. અને અહીંયા આ બધા છોડવા છે અને સામે પણ આટલા છોડવા છે. અને હું એક ટ્રાય કરું એક શોર્ટ વિડીયો ઉતારવાની, જો બની જાય તો ઠીક, ન બને તો ચલાવી. ભાઈ આજના નાનકડા કમથા વ્લોગમાં મેં તમને મારા વાડીનો આખો સીન બતાવ્યો. જો મારા વદાડ ઓલા બધા પણ ફોટા પાડે, 1 ફોટાને 2 ફોટાનું ને એવું. તો હાલો અમે થોડા ઘણા ફોટા પાડીને પછી વાડિયાથી નીકળી હજી ઘરે જવું છે અને કામે ઘણું છે. એટલે આજના દિવસ માટે આટલું ઘણું. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.